લખનઉ કોચિંગ ક્લાસ અગ્નિકાંડમાં 15ના મોત થયા. સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદ તાજી થઈ ગઈ. ઘટનાને પગલે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ગુજરાતના મહાનગરોથી આ રિયાલિટી ચેક જે સામે આવી રહ્યો છે. કોચિંગ ક્લાસમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ફાયર સેફટીના નિયમોનું પાલન થાય છે કે પછી ભંગ કરવામાં આવે છે. રાજ્યના કેટલાક કોચિંગ ક્લાસમાં ફાયર સેફટી નથી. આ તમામનું સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ત્યારે લખનઉ કોચિંગ ક્લાસ જે અગ્નિકાંડ સર્જાયો તેમાં 15 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. જેણે સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદો તાજી કરાવી દીધી. ત્યારે ગુજરાતના મહાનગરોમાં પણ જે કોચિંગ ક્લાસ આવેલા છે, આ કોચિંગ ક્લાસ કેટલા સલામત છે, વિદ્યાર્થીઓ માટે કેટલા સલામત છે, તેના માટે રિયાલિટી ચેક કરવામાં આવ્યું સંદેશ ન્યૂઝ દ્વારા. શું ફાયર સેફટીના જે નિયમો છે તેમનું પાલન આ કોચિંગ ક્લાસ દ્વારા કરવામાં આવે છે કે કેમ, કે પછી આ કોચિંગ ક્લાસ દ્વારા નિયમ ભંગ કરવામાં આવે છે. ફાયર સેફટી ઉપલબ્ધ નથી, વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે. આ તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું કોચિંગ ક્લાસની અંદર તમામ જગ્યાએ ગુજરાતના જે મહાનગરો છે ત્યાં ફાયર સેફટીના નિયમો પાળવામાં આવે છે કે કેમ તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. જ્યારે સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદ તાજી થઈ ગઈ. ફાયર સેફટીના નિયમોનું પાલન થાય છે કે પછી ભંગ કરવામાં આવે છે તે અત્યારે સવાલો જે છે તેના જવાબ મેળવવાની કોશિશ કરવામાં આવી છે. લખનઉ કોચિંગ ક્લાસ અગ્નિકાંડમાં 15ના મોત થયા હતા. ત્યારે વડોદરાથી ચિરાગ પટેલ અમારી સાથે જોડાયેલા છે, સુરતથી જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાયા છે અને રાજકોટથી મયુર સોની પણ અમારી સાથે જોડાયા છે. સૌથી પહેલા ચિરાગ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રમાણે આગની દુર્ઘટના બની છે લખનઉની અંદર, 15 લોકોના મોત થઈ ગયા. સુરતની તક્ષશિલા જે અગ્નિકાંડ હતો તેની યાદ તાજી થઈ ગઈ. વડોદરામાં જે કોચિંગ ક્લાસ આવેલા છે કેટલા સલામત? જે કિન્નરે ચોક્કસથી વાત કરીએ તો વડોદરા શહેરનું આ દાંડિયા બજાર સ્થિત ઇન્દુ ક્લાસીસ છે, જ્યાં ચોક્કસથી અમે વહેલી સવારે આવ્યા હતા અને અહીંયા રિયાલિટી ચેક પણ કર્યું હતું. ત્યારે અમને અહીંયા જોવા મળ્યું હતું કે અહીંયા સેફટી અને સુરક્ષાને લઈને ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીંયા તમામ જે ફાયરના એક્સ્ટિંગ્વિશન હોય કે પછી ફાયરને લગતી કંઈ પણ સેફટીને લગતી કંઈ પણ સામગ્રીઓ તે અહીંયા આપણને બિલકુલ અહીંયા જોવા મળી રહી છે. ત્યારે ફરીવાર આપને બતાવી દઈએ તો અહીંયા ફાયર એલાર્મ સહિતની તમામ જે સુવિધાઓ છે તે આપણને આ કોચિંગ ક્લાસ પર આપણને જોવા મળી રહી છે. એટલે વિદ્યાર્થીઓનું સંપૂર્ણ સુરક્ષામાં અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને આ ઇન્દુ ક્લાસીસ જે છે તે વર્ષોથી પોતાની નામના ધરાવતો આ ક્લાસીસ છે ને અહીંયા અનેક વિદ્યાર્થીઓ આવતા હોય છે. ત્યારે આપણી સાથે જે સંચાલક છે ઇન્દુ ક્લાસીસના તે પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું અને સમગ્ર બાબત જાણીશું. ઇન્દુ ક્લાસીસ ખૂબ જૂનું છે, વર્ષોથી ચાલી આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મુખ્ય બાબત સામે આવતી હોય. લખનઉમાં અગ્નિકાંડ થયો અને તેમાં 15થી વધુ જેટલા લોકો એટલે કે વિદ્યાર્થીઓ પોતા ભોગ લેવાઈ ગયો છે. આપણે વડોદરા શહેરમાં ઇન્દુ ક્લાસીસમાં કેવી સુરક્ષાને લઈને અહીંયા રાખવામાં આવી છે? હા, એટલે અમે વર્ષોથી પેલું ફાયર ડિટેક્ટર એક તો લગાડે છે રૂમમાં, એટલે સ્મોક થાય ને તો તરત જ એલાર્મ વાગે. સ્મોક થતાં તરત જ, એટલે 5 મિનિટમાં તો પેલો ધુમાડો કોઈ પણ જગ્યાએ થોડો પણ થયો, અગરબત્તીનો ધુમાડો બી થાય ને તો એ થતું હોય છે. એટલે અમે અગરબત્તી બંધ કરી છે જેથી ફાયર થાય તો પ્રોપર ખબર પડે. બીજું ફાયર એક્સ્ટિંગ્વિશ અમે લગાવ્યા છે. બીજી વસ્તુ તો કે અમારી પાસે લગભગ ક્લાસમાંથી છૂટે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. ઉપર હોય ને તો થોડું રિસ્કી હોય, ગ્રાઉન્ડ ફ્લોર પર હોય, ફર્સ્ટ ફ્લોર પર તો જલ્દીથી નીકળાય ને એના માટે અમારી એન્ટ્રી ને એક્ઝિટ લગભગ 3 છે. ઘણી વખતે એક જ હોય તો એની જગ્યાએ અમારી પાસે 2 આગળ છે
એક પાછળ પણ ગલીમાંથી નીકળાય છે, એટલે એ પણ એન્ટ્રી છે. એટલે ઇનકેસ કદાચ આગ લાગે કે એવું કંઈ થાય તો સ્ટુડન્ટને જવામાં તકલીફ ના પડે. બીજી વસ્તુ એવી છે કે અમે જ્યાં ક્લાસ છે ત્યાં ઉપર જ રહીએ છીએ, મારું રેસિડન્સ અહીંયા જ છે. એટલે ડેફિનેટલી કદાચ આગ પણ દિવસે તો આમ લાગવાના ચાન્સીસ નથી. કન્ટિન્યુ વાયરિંગ થયું છે. મેન્ટેનન્સ અમે દર વર્ષે 2-3 વખત પેલું વાયરિંગ ને બધું ચેક કરાવતા હોઈએ છીએ કે કોઈ પ્રોબ્લેમ ના થાય. બીજું અમે ઇલેક્ટ્રિસિટીમાં ગરમીમાં એસી ને બધું લોડ વધી જાય તો તેવા વખતે અમે એડવાન્સમાં પેલું જીબી પાસેથી લોડ ને બધું ચેક કરાવતા હોઈએ છીએ કે અમારે ત્યાં પ્રોપર છે ને બધું, તો એની અંદર પણ વાંધો ના આવે કે જેથી કરીને. તો કેટલા વિદ્યાર્થી આપણા ત્યાં અહીંયા ક્લાસીસમાં આવતા હોય છે? એક સમય પર કેવું હોય છે, લગભગ એક બેચમાં લગભગ 100-1 જણા હોય તો એક સાથે લગભગ 150-200 છોકરા સવારેની બેચમાં કે સાંજની બેચમાં આવે. હવે એ લોકોને કદાચ માન લો કે ઇમરજન્સી આવીને નીકળવું છે તો દાદર પણ એક નથી 2 દાદર છે. એટલે જ્યારે ઉપરથી પણ એક રૂમમાંથી નીકળે ને તો 5 મિનિટમાં તો સ્ટુડન્ટ્સ આગળ થઈ નહીં તો પાછળના ભાગેથી એ લોકો પોતાને નીકળી. વિદ્યાર્થીઓને તમે આ બાબતનું જાણ આપો છો કે ઇમરજન્સી એક્ઝિટ ક્યાં આવેલો છે ને કેવી રીતના નીકળવું જોઈએ? એ ફાયર બે છે જ ઓલરેડી, એ ખુલ્લેલા જ હોય છે. ઇમરજન્સી એક્ઝિટ માટે ઓલરેડી એવું છે કે 2 ડોર ક્લાસની અંદરથી પણ 2 ડોર રાખેલા છે. નીચેનો ક્લાસ છે ત્યાં તો 3 ડોર રાખેલા છે, 3 ડોરમાંથી નીકળે. પેલું એક જ ડોર હોય તો કદાચ બધા નીકળવાની તકલીફ પડે, પણ જ્યારે 3 દરવાજા રાખ્યા હોય તો 3 દરવાજામાંથી 100 જણને નીકળવું હોય તો ફટાફટ એ લોકો નીકળી શકે. જી ચોક્કસથી આપણે અહીંયા આપણી સાથે સંચાલક જોડાયેલા હતા ને તેઓનું પણ માનવું છે ને કે બાળકો વિદ્યાર્થીઓ જે આવતા હોય છે, માતા પિતા જ્યારે પોતાના બાળકને મોકલતા હોય છે ત્યારે સુરક્ષાની પણ સાવચેતી માતા પિતા પર રાખતા હોય, ત્યારે જ્યારે ક્લાસીસમાં બાળકો આવતા હોય તેનું ધ્યાન રાખવા માટે સંચાલકો અહીંયા તત્પર છે અને તેઓએ પણ એક વિશેષ રીતના જે ફાયર સેફટીને લઈને મુખ્યત્વે બાબત સામે આવતી હોય ત્યારે ફાયર સેફટીનું અહીંયા ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. જી કિનેરી. જી બિલકુલ ચિરાગ, આપ